રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે, ત્યાં દર્દીઓ છે, તેમને અત્યારે અહીંયા હોબાળો જે છે તે દર્દીના પરિવારજનો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 42 વર્ષીય યુવક જે છે કે તેમને છાતીમાં દુખાવો 2 દિવસ પહેલાં ઉપડ્યો હતો અને તેમને સિનર્જી હોસ્પિટલની અંદર અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પરિવારજનો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલની બેદરકારી છે તેમના કારણે જે આ 42 વર્ષીય યુવક છે તેમનું મૃત્યુ થયું છે। અહીંયા પરિવારજનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પોલીસ જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી છે, તેમના પરિવારજનો છે। પ્રકાશભાઈ, શું આખી ઘટના છે? હકીકત એવી છે કે 3 દિવસ પહેલાં દીપક ઝાલાને છાતીમાં દુખાવો ઉપડવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પણ છાતીની કોઈ ટ્રીટમેન્ટ નથી થઈ। તેના કિડનીના રિપોર્ટ ને પેશાબના રિપોર્ટ 3 દિવસથી કરવામાં આવ્યા અને સવારે 5 વાગે પછી એવું જાહેર કરવામાં આવ્યું કે દીપકનું મૃત્યુ થયું છે, તમે એની ડેડ બોડી લઈ જાઓ। પણ એને તકલીફ છાતીની હતી। દીપક ડૉક્ટરને કહીને થાકી ગયો કે સાહેબ મને છાતીમાં દુખે છે, પેશાબમાં કાંઈ તકલીફ નથી, મને છાતીમાં દુખે છે, પણ કોઈ ડૉક્ટરે બેદરકારીના હિસાબે કોઈ ડૉક્ટર ધ્યાન જ આપેલું નથી। હવે ડૉક્ટરોને તમે અત્યારે જ્યારે આ ઘટના બની શું રજૂઆત કરી, શું તમને જવાબ મળ્યા? અમને એવું કીધું કે એને એટક આવ્યો છે, પણ ખરેખર એટક આવે જ સાહેબ। એનું કારણ છે કે 3 દિવસથી છાતીમાં જ દુખતું હતું, એની ટ્રીટમેન્ટ એને છાતીની કરવાની હતી, પણ ડૉક્ટરો અત્યાર લગી કિડનીની ટ્રીટમેન્ટ કરી છે, જેના રિપોર્ટે અમારી પાસે છે। હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે તેના ઘરનો એકને એક આધાર સ્તંભ હતો તે અત્યારે વયો ગયો છે, બરોબર એને પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી બધા ગ્રુપની બધાની ઈચ્છા છે। શું જે ઉંમર કેવડી હતી એમની? ઉંમર 42 વર્ષની હતી। 3 બહેનોમાં એક જ ભાઈ હતો અને ડૉક્ટરની બેદરકારીથી અત્યારે એનું મૃત્યુ પામ્યું છે। ડૉક્ટર સાથે તમારે વાત થઈ આ બાબત? ડૉક્ટર સાહેબે વાત કરી છે, પણ હજી લગી પરફેક્ટ અમને સીસીટીવી ફૂટેજ કંઈ મળ્યા નથી કે ભાઈ છતાં આઈસીયુમાં કોઈ હાજર હતું કે નહોતું। એ ફૂટેજ અમે માંગ્યા છે, જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશી નહીં। બરાબર। હાલ પોલીસ ફરિયાદ કોઈ કરવાના છો આ બાબતે? પોલીસ એફઆઈઆર અમે કરવા જઈ રહ્યા છીએ અને એફઆઈઆર પોલીસનો અમને પૂરેપૂરો સપોર્ટ છે અને પોલીસ અમને પૂરું ધ્યાન આપે છે કે તમે તમારા ફરિયાદ તમે કરી જાઓ। બિલકુલ। તો અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પરિવારજનો છે તે એકઠા થયા છે, શું કહેશો, શું બેદરકારી આખી સામે આવી છે? બેદરકારી એવી છે સાહેબ, આમાં પૈસા દેતા કામ થતું નથી અને આમાં પૈસાની વાત નથી। આ લોકો આઈસીયુમાં રાખે બરાબર, તો એનું ધ્યાન રાખવાની એની જિમ્મેદારી છે ને, કોઈને રહેવા નથી દેતા। તો રાત આખીમાં શું થયું કેને ખબર? જ્યાં સુધી અમને એને ફૂટેજ ન દેખાડે ત્યાં સુધી અમને ખબર કેમ પડશે કે આનું મૃત્યુ કઈ કારણે થયું છે? અમે જ જાણીએ, હું એના બનાવી બોલું છું। અહીંયા અમને સાહેબ સમજાવીને મોકલાવી દે એવી વાત છે। 2-3 જણા હોય તો ડરાવી ધમકાવીને કાઢી મૂકે એમ છે, મળવા નથી દીધો। અમે કાલ 2 ફેરી ધક્કા ખાઈ ગયા પણ મળવા નથી દીધા અમને। અમે કીધું 5 મિનિટ જવા દો, અમે એના સગા બનાવી છે, અમને ખબર તો પડે શું છે કે શું નહીં, તો અમને મળવા નથી કે કાલ સવારે આવજો, ટાઈમ એનો 5 થી 6 થઈ ગયા। અમારી 5 મિનિટ મોડું થયું નાની, પણ છતાંય અમને જવા ન દીધા। આ અમારે માંગ છે કે આનો પૂરો ન્યાય મળે। આનું શું થયું એ કાંઈ અમને ખબર જ નથી અને બધા સ્ટાફ મળીને લોકો અમને સમજાવી દે છે આમ થયું તેમ થયું, હકીકત હજી ખબર પડી નથી। હોસ્પિટલની શું બેદરકારી છે? સોળબી મને એવું લાગે આમાં ધ્યાન નથી આપતા પૂરું। અંદર મૂક્યા પછી પેશન્ટનું શું થાય કોઈને ખબર નથી, કોઈનો ઘરનો વ્યક્તિ અહીં રહેવા નથી દેતા બરાબર। અંદર શું થાય આપણે એને પૈસા શું કામ આપે કે આપણે અંદરનું ધ્યાન દે, તો અંદરનો સ્ટાફ કોઈ ધ્યાન દેતું નથી એવું લાગે અમને। બસ કાલ સવારે બીજાને ન થાય એટલા માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે। અમારું તો જે જવાનો તો માણસ વયો ગયો, પણ કાલ સવારે કોઈ બીજા માણસને ન થાય ને એટલા માટે અમને બધાને ચેતવવા નમ્ર વિનંતી છે, ધ્યાન રાખીને આવજો। પૈસા દેતા જો તમને સ્ટ્રીટ ન મળે તો આનું ધ્યાન રાખજો બસ। શું તકલીફ શું હતી ભાઈને? તકલીફ ભાઈને કાંઈ નહોતી, અને માથામાં છાતીમાં દુખાવો થયો છે, ત્યાંથી કામે ત્યાં લઈ આવ્યા, પણ 2 દિવસથી ટ્રીટમેન્ટ કિડનીનું થતું, છાતીનું નથી થયું। એટલે તોય વારંવાર કહે કે આમ છાતીમાં દુખે, પણ છાતીમાં એને કોઈ મગજને કાંઈ થયું નથી અને બીજે દી રિપોર્ટ મળ્યા ભાઈ વયા ગયા ફેલ। બસ આજ અમને જાણ મળી, બાકી અમે જોયું નથી અંદર એને શું થયું શું કર્યું નહીં। ડૉક્ટરનું કહેવાનું છે કે અમે બધું ટ્રીટમેન્ટ દીધું પણ એનું રહ્યું નહીં, હવે ડૉક્ટર અમને દેખાડે તો ખબર પડે ને ડૉક્ટર શું કર્યું એ, પણ અમે એ જાણવા માગીએ છીએ કે આમાં શું હકીકત શું બની। હવે જે થાય અમે બધી પોલીસ ફરિયાદ કરીએ છીએ, હવે જે ન્યાય કરે એ મંજૂર છે અમને બસ। બિલકુલ। એટલે કે પરિવારજનો છે તેમનું કહેવું છે કે જે તેમને છાતીમાં દુખાવો હતો અને તેમના જ કારણે તેમને 2 દિવસ પૂર્વે સિનર્જી હોસ્પિટલ, અત્યારે આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને ધવલભાઈ છે તેમનું 2 દિવસ બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે આ મૃત્યુ જે છે તે કિડનીની સારવાર કરવામાં આવતી હતી
દર્દી છે તેઓ પણ કહી રહ્યા હતા કે તેમને છાતીમાં દુખે છે, છતાં પણ કિડનીના રિપોર્ટ અને પેશાબના રિપોર્ટ અને કિડનીની સારવારના કારણે જે છાતીમાં દુખાવાની કોઈ સારવાર નથી તેવો આરોપ પરિવારજનો છે ત્યાં લગાવી રહ્યા છે. અત્યારે સિનર્જી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પરિવારજનો છે, તેમના મિત્રો છે તે તમામ ઉપસ્થિત થયા છે. થોડા સમય પહેલાં અહીંયા હોબાળો પણ થયો હતો અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે રૂપિયા લેવામાં આવે છે તે પ્રમાણે સારવાર ન થતી હોવાના પણ પરિવારજનો છે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર મામલે જે પોલીસ છે તે પણ અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા પણ ફરિયાદ લેવાની તજવીજ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. ત્યારે આવનાર દિવસોની અંદર તપાસમાં શું સામે આવશે તે પણ જોવું રહેશે, કારણ કે 42 વર્ષીયનો જે આશાસ્પદ યુવાન છે તેમનું અત્યારે મૃત્યુ થયું છે અને પરિવારની અંદર તે એક જ હતા તેવું પણ અહીંયા જે સ્થાનિકો છે, પરિવારજનો, તેમના મિત્રો છે તેમનું કહેવું છે. ત્યારે 42 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થતાં જે મિત્ર સર્કલ અને જે પરિવારજનો છે તેમાં જે સિનર્જી હોસ્પિટલ છે તેમની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.